પ્લાન ટોટલી ફ્લોપ ગયો, કારણ કે કોઈ બીચ પર જવાયું નહીં, કારણ કે ત્યાં બધું ટોટલી બંધ હતું. સી ફેસ તો બંધ થઈ ગયેલો હતો, બીજો એક ફેસ બી બંધ હતો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે સવાર પડી ગઈ છે અને આજે છે આપણો હોલિડે, એટલે કે સોમવાર, એટલે રજા. પહેલું કામ આપણું છે દાઢી કરાવવાનું. આપણી દાઢી વધી ગઈ છે તો આપણે ફ્રેન્ચ કરવાનું છે, ફ્રેન્ચ કટ. તો એના માટે ગઈએ પહેલા હેર સલૂનમાં. મસ્ત મજાની બિયર્ડ ને હેર કટ થઈ ગયું છે, કારણ કે પેલો થોડો ખોડો લાગ્યા કરતો, એટલે મને એવું ખંજવાળ આવે એટલે આપણે વાળ કપાઈ જ દેવાના. ને એમ બી દાઢીનો ટાઈમ થઈ જ ગયો હતો, કારણ કે વધી ગયેલી હતી. મસ્ત કપાઈ આવ્યા છે. હવે પહેલા જમી લીધી મસ્ત. એક પાર્સલ બી આવી ગયું છે, શું છે કઈ ખબર નહીં. પેમેન્ટ થઈ ગયું છે રીસે? આનું કઈ પેમેન્ટ? મસ્ત મજાનું જમી લીધું છે, દાળ ભાત ને ભીંડા બટાકા. પણ હવે એક પ્રોબ્લેમ આવ્યો છે, અગાસી પર આવવું પડ્યું, કારણ કે આપણું જે ગીઝર છે એમાંથી પાણી ગરમ નથી આવતું 2 દિવસથી. હવે આજે બપોરે ના ટોચિંતામાં આવે છે, સેલ બદલાવાના હતા, બદલા તો કંઈ મેળ નહીં પડ્યો. પછી આપણે ટેકનિશિયનને બોલાવ્યા છે તો જોઈએ શું પ્રોબ્લેમ છે તે. હું તો કેવું, ગીઝર હંમેશા બહાર જ રાખજો અગાસી પર, એ કોઈ બી દિવસ ફાટવાનો ચાન્સ રહે, ભૂલે ચૂકે નહીં કરે નારાયણ ને ફાટે કદાચ તો કદાચ કોઈને તકલીફ નહીં થાય. કંઈ સર્કિટનો પ્રોબ્લેમ લાગે છે. બીજું બી એક કામ આપણું બાકી રહી ગયું છે, આ સોલર શેડ નખાઈ ગયો છે આખો ટોટલી. પણ આપણને જે સોલર કંપનીની સોલર જોઈએ છે હજુ આવી નથી. જો તમારા કોન્ટેક્ટમાં હોય તો પ્લીઝ ડીએમ કરજો ઇન્સ્ટાગ્રામ પર યા યુટ્યુબ પર આપણે કમેન્ટ કરજો. આપણને જોઈએ છે અડાનીની પેનલ જોઈએ છે ને આપણું 5.5 kVનું નાખવાની છે સોલર પેનલ, પણ હમણાં પ્લેટ નથી એટલા માટે બધા ના પાડે છે. મીટર પણ લાગી ગયા છે આપણે, જોઈ લો. હવે એક કામના લીધે એક બાજુ લાઇટ બિલ બી ચાલુ છે, એક બાજુ લોનના EMI પણ ચાલુ થઈ ગયા છે. તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. આ સર્કિટ હતી, આ ટોટલી વેસ્ટ થઈ ગઈ છે, એટલે નવી સર્કિટ નાખી દીધી છે. તો ફાઇનલી આપણું ગીઝરનું કામ પૂરું થઈ ગયું છે, ગરમ પાણી આવવા લાગ્યું છે. તો પહેલાં હવે આપણે હેર કટ કરાવીને આવ્યા હતા બધું. હવે શરીર પર વાળ છે થોડાક, તો એના માટે હવે નાહી લઈએ. પહેલાં ગરમ પાણીથી તો નથી નાહવું આપણે, કારણ કે પછી એક દિવસ નાહીએ ને તો કેવું રેગ્યુલરલી પછી એની ઈચ્છા થયા કરે, એટલે આપણે ઠંડા પાણીથી જ નાહવાનું છે. તો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. હવે જવાનું છે અમારા આ વાવાઝોડા સાથે બેંકનું કામ પટાવવા. આજે હોલિડે હોય ને ઘરનું કામ નહીં હોય એવું બને નહીં, એટલે કંઈ ને કંઈ કામ ને કામ આવીને ઊભું જ રહી જાય. તો હવે પહેલાં જઈએ એની સાથે બેંકનું કામ પટાવવા. પછી બીજો એક પ્લાન ગોઠવાઈ જ ગયો છે મમ્મીનો કે ડુમ્મસ લઈ જાય. આજે બધા ઘરે છે એટલે, કારણ કે ભાઈ આજે બોડી પેઇન થાય છે એમ કે રજા પાડી દીધી. અમારા વાવાઝોડું છે તેને એવું કીધું કે ભાઈ મને માથામાં દુખાવો થાય છે એટલે મેં રજા પાડી દીધી. એને બધા પપ્પા લોકો ઘરે જ હોય, પપ્પા ને મમ્મી, એટલે એ લોકો કે ચાલો આપણે આજે ડુમ્મસ જઈએ. ચાલો ભાઈ ચાલો. તો એ લોકોને લંચ તો પતવા દેવું પણ. તો ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે, સ્ટેટમેન્ટ કાઢવાનું છે. પણ હવે સ્ટેટમેન્ટ ઘરે કે કાઢશું, કારણ કે અહીંયા ફોર્મ ભરવાનું કહેતા હતા. હવે ડિજિટલ ઇન્ડિયામાં ફોર્મ ભરવાનું મજા નહીં આવે, તો આપણે પિન બધું સેટ કરી દીધું છે. તે આવી ગયું, ચાલો એ બી અહીંયા જ પતી ગયું કામ. BOB પર બેઠા બેઠા બધું કામ પતી ગયું. ચાલો હવે ઘરે ગઈને હુઈ જવાના કે બીજો કોઈ પ્લાન ખરો તમારો? એક વસ્તુ ગોઠવ. શું છે? શું ગોઠવો? મારી બુટ્ટી છે ને એનો ડબ્બો. કશે જવાનું નહીં ને, ઘરમાં જ છે ને કામ? તો વાંધો નહીં, ચાલો. ક્યાં? હવે તો હવે બહાર ફેરો કે એક દિવસ રજા મળે તેમાં બહાર રખડાવ કર્યા કરે. તો ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છે. હવે એક મસ્ત મજાની ઝપકી લઈ લઈએ. હવે મેં વ્લોગ જેવો ચાલુ કર્યો ને તેવો આ બેન અમારા વાવાઝોડા બેને મસ્ત મજાનો બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા છે, એ કે મને ઉઠાડતા નહીં. હેલો હેલો ગલુડિયું હેલો. ચલો વાંધો નહીં, તો હવે આપણે પણ સૂઈ જઈએ. થોડીક વાર એક ઝપકી લઈ લઈએ, ઉઠીને જે થશે એ જોવાઈ જશે. જેઠાલાલ સાથે સેવ ને દાળ, મજા પડી જાય. ફાઇનલી અમારો ડુમ્મસનો પ્લાન બની ગયો. અમારી મમ્મીના ચહેરા પર ખુશી જો. ફાઇનલી અમારો ડુમ્મસનો પ્લાન બન્યો છે. 4 જણ જઈએ છે હમણાં. હવે 5 જણ, સોરી 5. અમારું વાવાઝોડું તમે ભૂલી જ ગયા, કારણ કે ઘરમાં નવું આવ્યું ને એટલે. કેવું જોઈ રેડી? મને કે હું જ્યાં કોલેજમાં હતી એમ કે ત્યારે એકવાર ગયેલી ડુમ્મસ એમ કે, પછી કોઈ દાડા ગઈ નથી. મેં કીધું ચાલો આજે તારી હાહુને બી ઈચ્છા છે તો બધા ગયા અને બધા ઘરે બી છે, એટલે ચાલો તો પહેલા ડુમ્મસ ભાગીએ. 6 તો વાગી ગયા છે ઓલરેડી અહીંયા, એટલે મમ્મી એમ તો કુંજરાય જ છે કે ભાઈ હવે હું જવાના. પણ તો બી એને ઈચ્છા તો છે જ કે ગઈએ.
છે ને છે ને તો બીજે કયું મજા આવે તો તારે શું જોવાનું ત્યાં તો ફરવું હોય તો કે વહેલા જઈએ તો જરાક મજા આપણે ગાડી લાઈટ ચાલુ કરો ને આટલા ફોકસ કંટ્રોલ આવી ગયા છે ડુમ્મસ મારી મમ્મીની સ્માઈલ જોઈ લેવું તમે હર ચશ્મે વાલે કા પહેલા પ્રોબ્લેમ ઝાકળ સાફ કરો ચશ્મા સાફ કરો તો ફાઇનલી ડુમ્મસ આવી ગયા છે મમ્મીની ઈચ્છા પૂરી થઈ ગઈ છે મમ્મી નીચું મોરું મૂકીને ચાલતી જ રહી છે હેટલબેન તમારે શું કેવું છે ડુમ્મસ આવીને કેવું લાગે છે જે સી ફેસ જોયા અરે સી ફેસ તો બંધ હતું એટલે તમે હમણાં આવતા નહીં કારણ કે વરસાદના કારણે બંધ છે હમણાં આપણે જે ઓરિજિનલ જગ્યા છે જ્યાં પહેલા આવતા હતા ત્યાં ફરી આવી હવે પહેલા આ બટાકાની પૂરી ખવાય છે ભેલ ખવાય છે કે મેગી ખવાય છે એ ખબર નહીં તો જોતા રહી જાવ ત્યારે મસ્ત મજાની બટાકાની પૂરી રટાળાની પૂરી ટામેટાની પૂરી ને બટાકા વડા ખાઈ લીધા છે પણ અહીંયા આપણે સી વ્યૂ બંધ હતો એટલે હવે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ ઓરિજિનલ જગ્યાએ ત્યાં તો આજે ડુમ્મસનો પ્લાન ટોટલી ફ્લોપ ગયો કારણ કે કોઈ બીચ પર જવાયું નહીં કારણ કે ત્યાં બધું ટોટલી બંધ હતું સી ફેસ તો બંધ થઈ ગયેલો હતો બીજો એક ફેસ બી બંધ હતો એટલે એ બધું જવાયું નહીં પણ છેલ્લે બટાકા પૂરીને બધું ખાઈને મમ્મીને એક નવી જગ્યા લઈને આવી ગયા છે દ્રષ્ટિબેન તમને અહીંયાનું શું ભાવે છે સૌથી વધારે હેમ્પર ફાઇનલી ડેઝર્ટ ખાઈ લીધું છે બધાએ મમ્મી તમને કેવું ભાવ્યું છે અને ભાવ્યું ડેઝર્ટ ભાવ્યું કેવું હતું બહુ ફાઇન મજા આવી ગઈ અમારા મિહાનભાઈ ઘરમાં આળોટે છે કોક્રોચની જેમ અમારા ઘરનો કોક્રોચ છે ચાર પેપર લાવવાનો આપણું પેપર આવે ને એને એમ કે ચાટી જવાનું એટલે ચાર પેપર આપણે ઘરે આવી ગયા છે દૂધ ગરમ થવા લાગ્યું છે અને સાથે સાથે આ પણ ગરમ થવા લાગ્યું છે હે ને ક્યાં વાગેલું છે મારા દત્તુબેન પણ સૂઈ ગયા છે તો હવે આપણે પણ સૂઈ જઈએ કારણ કે 11:30 થઈ ગયા છે ઓલરેડી ને કાલે સવારે પાછું આપણે દુકાને જવાનું છે તો હું પ્રોપરલી મળી જાય તેના માટે હવે સૂઈ ગઈ કારણ કે બ્લોગ બી અપલોડ થઈ ગયો છે હવે કઈ વસ્તુ બાકી નથી ને આજનો આપણો હોલિડે ટોટલી સક્સેસફુલ તો નહીં કહેવાય પણ ફેમિલી ટાઈમ માટે સ્પેન્ડ કર્યો છે એટલે ખુશી છે તો આપણો બ્લોગ જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી દેજો અને શેર કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય तुम्हें आंखों में बसाया तुम्हें दिल में बिठाया कोई तुमसे न ले